જય સ્વામિનારાયણ મિત્રો, બધાને સવારના મારા જય સ્વામિનારાયણ. બીજું કે હવે 2 દી આપણે કામ હતું એટલે રજા ઉપર હતા. હવે આજથી પાછા આપણે ફેરીમાં ચાલુ થઈ જવું. અને બીજું તમને કહેવાનું હોય કે અમારી ઘરની બાજુમાં એક સરસ મજાનું એક ગાર્ડન બનાવ્યું છે, બગીચો બનાવ્યો, બહુ મસ્ત બનાવ્યો. એની અંદર શાકભાજી, ડ્રેગન ફ્રૂટ, ફૂલ ફળ બધું આવે છે. એ તમને આજે હું આખો વિડીયો તમને હું અમારા બ્લોગની અંદર બતાવી તમને જોજો. એટલું બધું સરસ મજાનું એણે આયોજન કરેલું છે ઘરની અંદર કે એ બેનને ખુદને શાકભાજી કે મેથી કોથમીર કોઈ વસ્તુ લેવા નથી આવી, અને એને પોતાની મહેનતથી બહુ સરસ મજાનું ગાર્ડન બનાવ્યું છે. ફળ ફૂલ બધી વસ્તુ સરસ આવે છે. તો તમને આજે હું તમને એ બધી વસ્તુ બતાવી. મિત્રો, મેં આજે જે વાત કરી હતી ને તમને કે અમારા ઘરની સામે એક મકાન છે અને બેને સરસ મજાનું ગાર્ડન, શાકભાજીને ફૂલ ઝાડ ને આ બધું ઉતારેલ છે. એ બધું તમને હું આજ બતાવું છું સ્ટેપ બાય સ્ટેપ. આજે છે ને ઘરની બહાર ગાર્ડન જેવું બન્યું અને આ 2-3 છોડવા વાવ્યા ફર્સ્ટ ક્લાસ. હવે આપણે જાવું ઘરની અંદર ફળિયામાં. તો આપણે આ એકદમ ઘરની અંદર એટલે કે ફળિયામાં આવી જાય છે. આ બધા ફૂલ છે એ લાલ કલરના છે ફર્સ્ટ ક્લાસ, અને એની આ બાજુ હરગવાનું ઝાડ છે. એ ટમેટી વાવેલી છે, મેથી વાવેલી છે, અને આ આછો ગુલાબી ફૂલ છે. પતરવેલાના પાન, સિહાગ, આદુ, મેથી ને આ જે છોડ છે એ નાગરવેલના પાનનો છે. સરસ મજાના કાળા એવા પાન છે. આ તિલક તુલસી કહેવાય. પછી એમાં ને એમાં એક આ બીજું ઝાડ છે તિલક તુલસીનું સરસ મજાનું, શ્યામ તુલસી. અને આ આપણે સો માટેનું જે ઝાડવું આવે છે. મોટા મોટા બંગલાની અંદર બધા પ્લાસ્ટિકના પાંદડા હોય, પણ અહીંયા જે પાંદડા છે બધા રિયલ પાંદડા છે અને સાચી વસ્તુ છે. અહીંયા તુલસીમાં મોટા છે. વેલ્વેટ રેક્ઝિન કહી શકીએ. અને અમે જે શાકભાજીની વાત કીધી જો તો અત્યારે અહીંયા નાની એવી રીંગણી છે, પણ એમાં રીંગણા આવવા માંડ્યા છે. ફૂલ પણ એટલા છે બધાની અંદર. જો સરસ મજાના એડિયા રીંગણા મોટા. પછી મરચી છે, મરચાં ઝીણા ઝીણા મરચાં પણ આવી ગયા છે. દેખો એ મરચાં, લીલા મરચાં, લીલા રીંગણા. હા, ગલગોટન છે. બેને ઘરની ફળિયાની અંદર આ બધી વસ્તુ ઉગાવેલી છે. ફળિયું નાનું એવું છે, પણ ગાર્ડન બહુ સરસ બનેલું છે. લગભગ આ ડ્રેગન ફ્રૂટ છે, ડ્રેગન ફ્રૂટ સરસ મજાનું, બહુ જ મોટું. ટમેટી. મિત્રો આ જે છે ને આ જે ઝાડું છે એ ખુલ્લે પત્તા કહેવાય છે. અને જેને ખૂનની કમી હોય તો આને પાન વાટીને પી શકાય તો ખૂનની કમી ઓછી થાય. આજે પથરી માટેનું ઝાડું છે, અને જે પથરીની તકલીફ હોય એના પાંદડા વાટીને પીએ સારું થાય. ટમેટાનું ઝાડ છે, વાલ છે. ફળિયાની અંદર વાવેલું પણ ખૂબ સરસ રીતે આની સાચવણી થાય છે. હું જોતો હું લગભગ રોજ સવારમાં 2 કલાક, બપોર પછી 2 કલાક આ બધા ઝાડવાની દેખરેખ રાખે. પાણી પાય, ખાતર નાખવાનું,
અને એક એક કુંડાની અંદર બધું જોવાનું. આ બેનની રોજ એટલી સંભાળ છે આ વસ્તુની. આમાં ઝીણા ઝીણા મરચાં આવી ગયા છે, જોવો છો. ગલગોટાના ઝાડ છે બધા, ને એની અંદર પણ કંઈક ને કંઈક નવું નવું વાવેલું બધું. ફળિયાની અંદરથી આપણે જે પગથિયા છે ને ત્યાંથી પણ નાના મોટા બધા કુંડા મૂકેલા છે. આ બધા શો માટેના છે, આપણે બંગલાની અંદર રાખી એ બધા ઝાડવા છે, હેલ્મેટ છે, 100 પીસ માટેની વસ્તુ છે. આપણે મોટા મોટા બંગલાની અંદર જોઈએ તો પ્લાસ્ટિકના, એ રિયલ છે. તો મિત્રો આ બધું મેં તમને બતાવ્યું ને એ ઉપર નીચે ફળિયામાં અને ઉપરના ઝાડવા બધા બતાવ્યા. પણ આ ભાગતા યુગની અંદર સમયની અંદર આવો કોઈ પાસે સમય નથી આ બધું કરવું. પણ આ બેનની સરસ મજાની એટલી બધી ફર્સ્ટ ક્લાસ મહેનત છે. સવારે 2 કલાક, અત્યારે 2 કલાક આ બધા ફૂલઝાડની અને દેખરેખ રાખવાની. એક એક કુંડાની અંદર ગામડાની અંદર બધું જોવાનું કે જીવાત નથી આવી. શાકભાજીનું જેને દેશી ખાતર, રાસાયણિક ખાતર, આ બધું દેશી ખાતર નાખવાનું. અને એક એક કુંડાની અંદર આપણે બેન ચેક કરે કે ભાઈ કઈ રીતે આ ફૂલઝાડ ઉત્પન્ન થાય છે. કોઈ જીવાત આવી હોય તો એ પ્રમાણનું બધું કામકાજ કરે, બરાબર. પણ આ ખૂબ સરસ મહેનત છે. અને આવા ભાગતા યુગની અંદર આવા ઝાડવા પ્રેમી બહુ ઓછા જોવા મળે છે આપણને. આપણે ઘણી જગ્યાએ જોયું છે, આપણે ઝાડવા વાવી દઈએ પણ પછી આપણે છે ને એનું જતન નથી કરીએ. પણ તો આ બેન પાસે એક જતન શીખવું જોઈએ કે ખરેખર આપણે ધારીને તો આપણા અત્યારે આપણે જે બજારના શાકભાજી ખાઈએ છીએ એ બધા તમને ખ્યાલ જ છે કઈ રીતના આવે છે. અને આ જે શાકભાજી આવે પ્યોર દેશી અને આપણું દેશી ખાતરથી ઉત્પન્ન કરેલા, બહુ સરસ મજાનું ગાર્ડન મેં તમને બતાવ્યું. તો તમને મારા આ વિડીયો સારો લાગે લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ ખાસ કરજો, જેથી મને ખ્યાલ આવે કે આગળના વિડીયો મારે તમને સરસ ગમે એવું. મિત્રો આજ મેં તમને જે વિડીયો બતાવ્યો તો મારો પહેલો ભાગ છે. હજી તમારે મારા અવનવર વિડીયો અને આથી સરસ સારા વિડીયો જોવા હોય તો મને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ ખાસ કરજો, એટલે જેથી મને ખબર પડે કે મારા આગલા વિડીયોમાં તમને શું સારું આથી વધારે સારું તમને બતાવું.